મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક બંધ થઈ છે। મહીસાગરના કડાણા ડેમના દરવાજા બંધ કરાયા। આવક ઘટતા કડાણા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે। કડાણા ડેમમાં 95.42% પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે, ત્યારે ડેમના તમામ દરવાજા હવે બંધ કરી દેવામાં આવ્યા છે। મહીસાગરમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે। તો વાત કરીએ સરદાર સરોવર અને ઉકાઈ ડેમની, તો તેના પાણીના આવકમાં પણ વધારો થઈ રહ્યો છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ, જેની સપાટીમાં ફરી એકવાર વધારો થયો છે। નર્મદા ડેમની જળ સપાટી ચાલુ સિઝનમાં બીજી વખત 136 મીટરને પાર થઈ છે। ઉપરવાસમાંથી હાલ સરદાર સરોવર ડેમમાં થઈ રહી છે 1,12,740 ક્યુસેક પાણીની આવક। ડેમની જળ સપાટી વધતા રૂલ લેવલ જાળવવા ફરી એકવાર ડેમના 10 દરવાજા 1.4 મીટર ખોલી અને 1,20,112 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર પર છે। હાલ તો નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે। આ તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ 90% ભરાઈ ગયો છે। તેને લઈ અને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે।